બિહારમાં જે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ને મતદાન પૂર્ણ થતાં જે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા જેમાં બિહારમાં એનડીએની સરકાર બની રહી છે। અલગ અલગ એજન્સીઓના પોલમાં એનડીએની સરકાર એક્ઝિટ પોલના આધારે મહાગઠબંધનને મોટો ફટકો પડી રહ્યો છે। એનડીએને 147 167 બેઠકો મળશે, મેટ્રિક્સે આ વાત કરી છે। મહાગઠબંધનને 70 થી 90 બેઠકો મળશે, મેટ્રિક્સે આ વાત કરી છે। એનડીએને 133 થી 159 બેઠકો મળશે, પીપલ્સે વાત કરી છે। તો મોટ જે પણ જે સર્વે છે એ સર્વેમાં એનડીએની સરકાર બનતી જોવામાં આવી રહી છે। કયા કયા આ મેટ્રિક્સ આઈએનએસ એનડીએ 147 થી 167, મહાગઠબંધન 70 થી 80। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ પીપલની વાત કરીએ તો પીપલે પણ એનડીએ જે છે એ જ સત્તામાં આવતી હાલમાં જોવામાં આવી રહી છે, જેમાં 133 થી 159 પીપલ્સ પલ્સ, મહાગઠબંધન વધુમાં વધુ 101 સુધી જઈ શકે છે, અન્યના ખાતામાં 2 થી 13 સીટ। પીપલ્સ ઇનસાઇડ્સ એનડીએ 133 થી 148, મહાગઠબંધન 87 થી 102 બેઠકો, અન્યના ખાતામાં 3 થી 8। ત્યાર પછી ચાણક્ય એનડીએ 130 થી 138, મહાગઠબંધન 100 થી 108, અન્યના ખાતામાં 3 થી 5 બેઠકો જશે। આ એક્ઝિટ પોલ કહી રહ્યા છે। જેવીસી પોલ્સ એનડીએ 135 થી 150, મહાગઠબંધન 88 થી 103, અન્યના ખાતામાં 3 થી 6। ત્યાર પછી આ પોલ ડાયરી એનડીએને તો સૌથી વધારે 184 થી 209 સુધી મામલો પહોંચી રહ્યો છે, તો અંદાજ લગાવી શકો છો। ત્યાર પછી ટાઈમ્સ નાઉ એનડીએને 143, મહાગઠબંધન 95 અને અન્યના ખાતામાં 5 બેઠકો આવવાનું અનુમાન એક્ઝિટ પોલમાં કરવામાં આવેલું છે। ત્યાર પછી પોલ સ્ટેટનો એનડીએમાં 133 થી 148, મહાગઠબંધન 87 થી 102, અન્યના ખાતામાં 3 થી 5 સીટો આવી શકે છે।